તો આગળ વાત વડોદરા શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ધામધૂમપૂર્વક કાઢવામાં આવશે। અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપશે। આવા મહોત્સવને સફળ બનાવવા માટે વડોદરા શહેર વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે। રથયાત્રા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, વડોદરા મહાનગરપાલિકા અને MGVCLનો સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે રેલવે સ્ટેશન સહિતના સમગ્ર રથયાત્રાના રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ નિરીક્ષણ દરમિયાન ડીસીપી ઝોન 1 જગદીશ ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રાના માર્ગમાં આવતા તમામ નડતરરૂપ દબાણોને તત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે। ભગવાનનો રથ ઊંચો હોવાથી માર્ગમાં નડતરરૂપ બનતી વૃક્ષોની ડાળીઓનું પ્રોપર કટિંગ એટલે કે ટ્રીમિંગ પણ કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે નજીક રથયાત્રા આવી રહી છે। રથયાત્રાને લઈને તાળમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તમામ જ્યારે પોલીસ કર્મચારીઓને તૈયારીઓ માટે ટ્રેનિંગો આપવામાં આવી રહી છે અને આસપાસમાં જે પણ રથયાત્રાના રૂટ ઉપર જર્જરિત મકાનો છે, ઝાડ છે, તમામ ચીજ વસ્તુઓને તે રથયાત્રાના રૂટમાંથી દૂર કરવામાં આવશે અને જર્જરિત મકાનોને પણ તે ઉતારી લેવામાં આવશે અને જે વધી ગયેલા વૃક્ષ છે તે તમામ વૃક્ષોનું ટ્રીમિંગ પણ કરવામાં આવશે અને આ સાથે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। રથયાત્રા આવનારા સમયની અંદર સુચારુ રૂપથી ચાલે તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને પોલીસ બેડાની અંદર અત્યારે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા તારીખ 16 જુલાઈના રોજ આયોજિત થવા જઈ રહી છે। વડોદરા શહેરના ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે અહીંયા આપણે જે ઊભા છીએ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને નવાપુરા પોલીસ સ્ટેશનના હદમાં ત્યાં પૂર્ણ થાય છે। તો સંપૂર્ણ રથયાત્રાના રૂટ જે છે એમાં જે અમારા વિસ્તારમાં રથયાત્રા જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં અમે BMC, GEB અને વિવિધ એજન્સીઓને સાથે રાખી લોકો બહુ જ સારી રીતે ભક્તિભાવપૂર્ણ રીતે સારા માહોલમાં રથયાત્રાને માણી શકે, સંપન્ન કરે એ માટે એક જોઈન્ટ એક્સરસાઇઝ કરી રહ્યા છીએ। આપ જોઈ શકો છો વિવિધ એજન્સીઓ પણ સાથે છે। તો યોગ્ય વ્યવસ્થાપન અને કાયદો વ્યવસ્થા બંને એક સાથે જોઈ